એક છોકરો સાયકલ લઈ અને સાયકલ વાળાની દુકાને ગયો. ઈ કે મેં આ સાયકલ 8 મહિના પહેલા તમારી દુકાનેથી ખરીદી છે, બરાબર? તો કે હા, એ વખતે તમે કીધેલું કે 1 વર્ષની ગેરંટી, જે કાંઈ તૂટી જાય એ હું નાખી દઈશ. તો દુકાનવાળો કે બરોબર છે, મેં કીધું છે. શું તૂટી ગયું છે? છોકરો કે 3 દાંત તૂટી ગયા છે. પેન્ટ તૂટી ગયું, શર્ટ તૂટી ગયો. તે બોલો કે ભાઈ ઈ કાંઈ અમે ન નાખી દઈ. દાંત નાખવા ડોક્ટર પાસે જવું પડે, કપડાં નાખવા દરજી પાસે જવું પડે. એક બાપા દવાખાને ગયા. ડોક્ટર સાહેબ કે બોલો બાપા. તો કે ગઈ રાતે એવી ટાઈટ ચડી, એવી ટાઈટ ચડી, એની વાત જવા દો, આખી રાત ટાઈટ રહી છે. તો ડોક્ટર કે આમ દાંત કચકચી જાય એવી ટાઈટ લાગી. તો બાપા કે ભાઈ દાંત તો ઈ કે ડાબલીમાં ટેબલ ઉપર પડ્યા હતા, હું શેટી ઉપર પડ્યો. હવે ઈ કચકચ્યા હોય કે નહીં ઈ સાહેબ મને ખબર નથી, બાકી હું હલબલી ગયો એ ફાઇનલ વાત. સવારમાં એક ભાઈ પિત્તળનો લોટો લઈને આમ બજારમાં નીકળ્યો તો સ્વચ્છતા અભિયાન વાળા ઉભા હતા. એને હાથ કર્યો, હે ભાઈ, જાહેરમાં શૌચક્રિયા નહીં કરવાની. ઓલો કે ભાઈ એવું નથી, આ પ્લાસ્ટિક બંધ કર્યું ને લોટો લઈને દૂધ લેવા જાઉં. આ દૂધ હું મારી ટોપીમાં ભરી આવું.